પેલા હું ઓલા પેલી ઝૂંપડામાં રહેતી. તમારા પરિવારમાં તમારા મમ્મી પપ્પા એ મમ્મી લોકો પપ્પા નથી, ગુજરી ગયા. હું તો ખાઈ લો શકું, આ દેશી ન હોય તો પાણી ન પીએ. બરોબર છે. આ ન હોય તો અવાજે મારે ન નીકળે. અવાજે ના નીકળે. 15 વર્ષથી છે. 15 વર્ષથી બીમારી છે. મારે કઈ પૈસા નથી, મારે બધું લાવવાનું હોય, પૈસા નથી. અત્યારે એ દીકરી છે પણ રાત્રે તો ક્યાં જાય, એકલી દીકરી હુવે અને દીકરી નાની. જય સિયારામ, જય રામધામ. હું છું નીતિન નડિયા. હાલ અમે કિકરિયા ગામમાં આવ્યા છીએ આ એક પરિવારની મુલાકાતે. જે પરિવારની અંદર બેન જ રહે છે. આ બધા એના આડોશી પાડોશી છે. એ લોકોનું પણ ઘણું બધું કહેવું છે. તો પહેલા એની આસપાસના જે પરિવાર છે એની વાત સાંભળીએ અને જે બેનને જે પ્રોબ્લેમ છે એ પણ સાંભળીએ. શું નામ છે બેન તમારું? મારું નામ મંગુ. મંગુબેન. તો શું છે બેનને? દીકરીના આટમાં કોઈ છે નહીં, હાવ એકલી જ છે. હા. અને સોમાં આવે તો માથે એને પાણી પડે છે આંખમાં, અને એને ખરેખર અહીંયા ગોળી નાની કહી દે ને તો દીકરી પડી રહી. અને એને ખાવા પીવાનું બધું બહુ તકલીફ છે. એને કાંઈ મળતું, અમે આડોશી પાડોશી થોડું ઘણું અંબાવી ને તો એ ખાય, ન હોય તો એનો ટાઈમ એકલી કાઢી નાખે છે. બરોબર છે. પાટા પ્રમાણે તો એનો પાટો હોય તો જ ખાઈ શકે છે, પાટા વગર ખાઈ શકતી નથી. બરોબર છે. અને અમે ધ્યાન દેવી ન હોય તો અમે કેવી લઈ જાય અહીંથી, એટલે લેવાય આવે, દીકરીને દઈ આવી ના ના, ખાય છે. બરોબર છે. તો મકાન તમે ક્યાં બનાવવાનું કહો છો? મકાનીના અહીંયા પડખે અમારી બાજુમાં બનાવી દો ને તો અમારે ઓરું પડે. દેવા કાર્યમાં તો અમે અંબાવતા હતા એટલે ઓરું પડી જાય એને, અને અમે ધ્યાન રાખી એનું એકલી હાવ છે. બરોબર છે. કારણ કે રાત્રે બી આ રાત આખું ઈ બિચારી એકલી પડી હોય, ઓલો એનો ફોન બંધ કરે તો અમે દોડીને આવી એકવી એમ. બરોબર છે. એટલે તમારી તો નજીકમાં કે એની ઓવડી બનેલી હોય. બરોબર છે. માજી, તમે પણ કહેવા માંગશો કઈ બેન વિશે? શું કહો છો તમે? એને જોવાની તમે જોવો છો ને એ કેમ છે, બે મોટા હતા, એક મોટું કર્યું છે એટલી બધી, અને એ દીકરી એકલી જ છે. એના મા બાપ તો ગુજરી ગયા છે. ભાઈ છે પણ ભાઈ માં કઈ બધું છે નહીં, આવે જાય પણ એ કઈ દેવાનું નહીં. બરોબર. તો બેન માટે શું એને શું શું તકલીફ પડતી હોય છે જનરલી? તમે શું જોયેલી એની તકલીફમાં? એમાં તકલીફ બહુ જ હોય. શું જોયેલું તકલીફમાં? શું થતું હોય છે એને? એકલી જ જાય સાહેબ, અને અમે પાડો ન હોય અમે જઈએ છીએ. બરોબર છે. અને બેન ને જનરલી શું તકલીફ પડે? કારણ કે કામ ના કરી શકે, નહીં શરીર પણ આપણે જોઈ શકીએ કાંઈ વસ્તુ નહીં, કાંઈ વસ્તુ કામ નહીં કરવાનું. બરોબર. રાંધીને એને ખાવું હોય તો ક્યારેક ખાય ને સુઈ જાય. એમનેમ સુઈ જાય? ખાવાનું ના હોય તો એમનેમ સુઈ જાય? એમને સુઈ જાય. એ તો અમે આવ્યા ત્યાં કેમ બતાતી નથી, તને ખબર પડે કે ખાટલામાં ઉતી હોય. ઓહો. હા. તમે અંબાવી જઈએ. પૈસા ન હોય તો પૈસા આપણે 50 રૂપિયા જઈએ. ના ના, ચોક્કસ. તો તમે જોયું છે, ભાઈએ પણ વાત જણાવી, બે બહેનોએ વાત જણાવી, જે આડોશી પાડોશીમાં રહે છે. બેન સાથે પણ વાત કરી છે અને આગળ વિડીયોમાં બી છે બેન સાથે પણ જે વાત કરી છે એ ડિટેલ છે. તો આડોશી પાડોશીનું પણ કહેવું છે કે ઘણી બધી તકલીફ છે. બેન તો ઘણું બધી વસ્તુ નથી બોલી શકતા, કારણ કે એને એક સાઈડ છે નહીં અને રડવું પણ આવી જાય છે, તો નથી બોલાતું. જે આડોશી પાડોશી પણ ઘણું બધી વાત આપણને જણાવી છે. આના સિવાય પણ ઘણી બધી વાત અમે જ્યારે એન્ટર થયા અને ઘણી બધી વાત આ પરિવારે બી કરી છે કે શું શું થાય છે. અમુક વસ્તુ તો આપણે વિડીયોની અંદર પણ ના જણાવી શકાય અને બધી વાત તો આપણે કવર કરવી ઇમ્પોસિબલ જેવું છે. તો જે કહે છે કે જે પાડોશી રહી છે એની બાજુમાં જો ઓવડી બની જાય તો કેવું કે બેનને એક તો સિક્યોરિટી જળવાઈ રહી, કંઈ તકલીફ પડે તો તરત જે કહેવાય ને સાદ કરે તો પાડોશી સાંભળે, પહેલો સગો પાડોશી, તો એ તરત આવી શકે અને બેનને જે દુઃખ થતું હોય, જે તકલીફ થતી એની અંદર જે એ પોતાનો ટાઈમ આપી અને એની સેવા કરી શકે જો નજીક હોય તો જે રિક્વાયરમેન્ટ છે અને મકાન માટેની, મકાન કઈ મોટું હોય એવું હેવી એને જોઈતું નથી, કારણ કે બેન એકલા જ છે. કોઈ એને એવી રિક્વાયરમેન્ટ નથી કે એને મકાન સરસ હોય ને સ્ટાઇલ હોય ને એવું નથી. એક ટોયલેટ બાથરૂમ હોય વ્યવસ્થિત અને એક નાની ઝૂંપડી હોય, એની અંદર એક રસોડું બનાવી દઈએ, એક સ્ટવ મૂકી દઈએ, ગેસનો બોટલ આપી દઈએ અને રાશન કીટ આપી દઈએ. અને બેનને જે તકલીફ આ જે ડ્રેસિંગ માટે જે એને મટીરિયલ જોઈએ છે એ મટીરિયલ પ્રોવાઈડ કરી દઈએ તો બેનનું આગળનું જીવન સાર્થક બની જાય. અને પ્લસ જે મેઇન વસ્તુ કહીએ છીએ ને સિક્યોરિટી પ્રોવાઈડ થઈ જાય અને પાડોશમાં ઘર બની જાય ને તો ભાઈઓ પણ કહે છે. અને સરસ વાત જણાવી ભાઈએ કે એ પણ મજૂરી કરે છે કે એટલું પ્રોવાઈડ નથી કરી શકતા, કારણ કે એ ખેત મજૂરી નાની મોટી કરતા એ 100-150 રૂપિયા કમાઈને આવતા હોય, એ જમવાનું તો ક્યારેક ને ક્યારેક આપી જતા હોય છે બેન, જો અવેલેબલ હોય, ગોતતા હોય છે બેન હોય તો આપી જતા હોય. પણ આ જે મોટી વસ્તુ છે ને એ નથી કરી શકતા, જે આપણે પણ સમજી શકીએ છીએ. તો આ પરિવારને જે જરૂર છે
વિડીયોને શેર કરજો, તમારા સ્ટેટસમાં પણ મૂકજો. હું તો એવું કહું, કારણ કે આ પરિવારને હકીકતમાં બહુ મોટી જરૂર છે, તો સ્ટેટસમાં પણ મૂકજો, તો બહુ લોકો સુધી આપણે રીચ કરી શકીએ ને એ લોકો આપણને જો સહયોગ આની અંદર આપે તો આપણે આ પરિવારને એ કરી શકીએ. અને બેન એકલા છે એટલે દર્દની તો વાત છે જ. તો અમારો QR કોડ પણ આપેલો હોય છે, અકાઉન્ટ નંબર પણ આપેલો છે, અમારો ચેરિટીનો નંબર પણ આપેલો છે. તમારે રૂબરૂ મુલાકાત કરવી હોય તો એ બી પોસિબલ છે, બધું જ પોસિબલ છે. પણ આપણે આ પરિવાર માટે કરવું જોઈએ એવું અમારું માનવું છે, આ પરિવારનું માનવું છે અને બેનનું પણ માનવું છે. સિક્યોરિટી સૌથી મોટો કન્સર્ન છે, એ કન્સર્ન આપણે સોલ્વ કરી આપીશું. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. તમારી આસપાસ પણ આવા લોકો હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. જય સિયારામ, જય રામધામ. જય રામધામ, જય સિયારામ. હું છું નીતિન હડિયા. હાલ અમે આવ્યા છે એક પરિવારની મુલાકાતે. જે પરિવારની અંદર એક બેન એક પોતે રહે છે અને તમે વિડીયોની અંદર પણ દેખાઈ રહ્યું છે એના આંખે જે બાંધેલું છે, ઓપરેશન એને કરાવેલું છે, ઘણું બધું દુઃખ છે, ઘણી બધી તકલીફ છે. તો ચલો બેન સાથે વાત કરીએ અને એના દુઃખમાં સહયોગી બનીએ. જય શ્રી કૃષ્ણ બેન. શું નામ છે તમારું બેન? સુનિતા. સુનિતા બેન. હા. બરોબર છે. શું કરો છો તમે? કાંઈ નહીં, ઘર કામ કરું, ઘેર એકલી રહું. ઓકે. અને પરિવારમાં કોણ કોણ છે? ભાઈ છે એક, એ રાજકોટ રહે છે. બરોબર છે. અને શું તકલીફ છે બેન તમને? આ મારે ઓપરેશન કરાવેલું છે, 15 વર્ષ થઈ ગયા મારે ઓપરેશન છે. 15 વર્ષ થઈ ગયા ઓપરેશન, તો પણ આ બાંધી રાખવું પડે છે? હા. કેમ, એનું કારણ? ખાડો છે ગળા લગન. ગળા લગન ખાડો છે. હા. બરોબર. શું નામ શું કીધું બેન તમે તમારું? સુનિતા. સુમિતા બેન. હા. અને આ 15 વર્ષ પહેલા તમે ઓપરેશન કરાવ્યું હતું હા. અને હજી તમારે આ જ તકલીફ છે? હા. બરોબર છે. તો એકલા જ રહો છો તમે અહીંયા? હા, હું એકલી જ રહું છું. બરોબર છે. આ તકલીફ શેમાંથી થઈ હતી તમને આંખની? જે પડી હતી એમાં છે ગાંઠ થઈ ગઈ હતી મોટી. બરોબર છે. તો એના કારણે તમારું શરીર પણ સુકાઈ ગયું છે સાવ? હા, એ તો એવું થઈ ગયું. બરોબર છે. તો કામકાજમાં શું કરો છો તમે? કાંઈ નહીં, ખાલી ઘર કામ. બરોબર છે. ચોક્કસથી જોઈ શકાય છે કે ના કરી શકાય, ના થઈ શકે, કારણ કે ફિઝિકલી પણ એટલા ફિટ નથી, કારણ કે આંખ પર બાંધેલું હોય છે. તો તમે ગુજરાન કઈ રીતે ચલાવો છો તમારું? ના થાય કાલે 1000 રૂપિયા મોકલે 15 દી 8 દી, તો એમાં મારું હેલા. બરોબર છે. અને આમાં દુખાવો થતો હોય ને એ બધું થતું હોય ત્યારે શું હોય છે, પીડા થતી હોય છે તમને? મને દુખતું નથી, મારે ડ્રેસિંગ કરવું પડે દરરોજ. દરરોજ ડ્રેસિંગ કરવું પડે. તો તમે જાતે ઘરે કરો છો કે કોઈ ડોક્ટર બોલાવો છો? એ જાતે કરી નાખું. જાતે કરી નાખો છો, કારણ કે પૈસા એટલા છે નહીં દરરોજ ડોક્ટરને બોલાવાના. હા. બરોબર છે. એ કાયમ ના 500 રૂપિયા જેવો, 500 રૂપિયા લાવતો 500 રૂપિયા ઘેરે લાવીને કરી નાખું. ના ના, બરોબર છે. પણ હું તો બેન એવું સજેસ્ટ કરું કે ડોક્ટર પાસે કરાવવું જોઈએ. તો તમારે આ જે 15 વર્ષથી બાંધીને જે રાખવું પડ્યું છે ને, એ કદાચ ના રાખવું પડે, કારણ કે જાતે કરો અને ડોક્ટર કરે એમાં ઘણો ફરક હોય છે. તો આપણે કંઈક સુવિધા કરીશું તમારા માટે, એના માટે કે તમે જાતે ના કરવું પડે ને ઝડપથી સારું થઈ જાય. તો તમારે કંઈ એ ટાઈપનું હોય તો ચોક્કસથી જણાવો. સોશિયલ મીડિયાની અંદર લાખો લોકો જોઈ રહ્યા છે. તમારે જે જણાવવું છે, તમને જે દુઃખ છે, પીડા છે, કહી શકો છો તમે. મારી માં કોઈ આલે એવું નથી સાહેબ, હું ડ્રેસિંગ કરું, કોઈ ઘેર જ કરું. ના કોઈ મારી માં દવાખાને કોઈ આવે એવું નથી. બરોબર છે. તમારી પાછળ કોઈ આલે એવું છે નહીં અત્યારે હાલ? કઈ વાંધો નહીં. જેનું કોઈ નથી ને એનો ઉપરવાળો છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઘણા લોકો છે, લાખો લોકો, હજારો લોકો વિડીયો જોવે છે, એમાંથી પણ કોઈ પરિવાર તમારે સાથે ચાલે એવા ઘણા પરિવાર હશે. તો આપણે વિડીયોના માધ્યમથી એવા લોકો સુધી પહોંચવાનું છે. તો લોકોને પણ નમ્ર વિનંતી, બેને જે જણાવ્યું એ પ્રમાણે, કે સાથે કોઈ ચાલે એવું નથી, દવાખાને જવું હોય તો એની પાસે કોઈ છે નહીં કે એની સાથે જઈ શકે, સુવિધા કરી શકે, અને પૈસા પણ નથી, જે સમજી શકાય છે, કારણ કે 500 રૂપિયા કે 200 રૂપિયા જે બી ચાલતું હોય, ડ્રેસિંગ દરરોજ કરાવવું એ ફિઝિબિલિટી છે નહીં. એટલે અને કારણ કે પોતાનું ગુજરાન પણ ચલાવવાનું હોય છે, તો એ પણ, એટલે બંને કાર્ય સાથે કરવું બહુ મુશ્કેલ છે. દેખાય જ છે આમ તો, બહુ વધારે મારે કહેવાની કોઈ જરૂર નથી. આંખ ઉપર બાંધેલું છે, કેટલું દુઃખ હશે, કેટલું દર્દ હશે, એની અંદર પીડા છે, એ પોતે બેન જ સમજી શકે છે. તો આપણે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમારેથી થતી મદદ કરીશું અમે, અને આગળ પણ બેનને ઘણી બધી જરૂરિયાત છે, જે બેને જણાવી એ પ્રમાણે. તો કોઈ પરિવાર આ પરિવારને એ બાબતે મદદ કરવા માંગતો હોય તો ચોક્કસથી અમને જણાવજો. તો બેન, તમારા પરિવારમાં તમારા મમ્મી પપ્પા એ લોકો? પપ્પા નથી, ગુજરી ગયા. ગુજરી ગયા છે. બીજું તમે અહીંયા જ રહો છો? હા, હું એક જ રહું છું. બરોબર છે. તો કઈ રીતે આખો દિવસ શું કરો તમે? કાંઈ નહીં, ઘડી કામ કરું, પછી નીંદડે એટલે જેમ દેવું. અને બીજી કઈ તકલીફ થઈ હોય, ક્યારેક ખાવાનું ના હોય, ઘરે ખૂટી ગયું હોય વસ્તુ, તો ત્યારે તમે કઈ રીતે ચલાવો છો? કાંઈ નહીં, એક દી એમ દી ગાઢ રાખું.
એમનેમ દિવસ કાઢી નાખો. તો તમારે કંઈ કહેવા માંગતા હો, તમને દુઃખ હોય, તકલીફ હોય, જે બી હોય, તમે સોશિયલ મીડિયા થ્રી તમે કહી શકો છો, અમને પણ કહી શકો છો, જેથી કરીને આગળ અમે પણ તમારા આ દુઃખમાં ભાગરૂપ બની અને આગળ તમારે જે પણ જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી કરી શકે. 15 વર્ષથી છે બેન. 15 વર્ષથી બીમારી છે, તો દુઃખ કોને કેવું એ સૌથી મોટો પ્રશ્ન છે તમારા માટે. બરોબર ને બેન? રડશો નહીં મારી બેન, પ્લીઝ રડશો નહીં. તમારે એક આંખમાં બી તકલીફ છે, તમે રડશો તો આ વધારે તકલીફ થશે અને અમે એવું નથી ઈચ્છતા બેન. ના બેન ના, રડશો નહીં બેન. પહેલા તો શાંત થઈ જાઓ અને જે બી તમારી દુઃખ દર્દ છે જણાવો. તમે ખાલી શું જરૂરિયાત છે હાલ ઘરની અંદર, તમારે શું જોઈએ છે બોલો. બોલો બિંદાસ, રડશો નહીં બેન, શાંત થઈ જાઓ અને બોલો. કરિયાણું નથી કાંઈ પાને. કરિયાણામાં કઈ નથી અત્યારે, બરોબર છે. પછી બીજી કઈ વસ્તુ નથી તમારી પાસે જે તમારે જોઈએ છે? મારે તો પૈસા નથી, મારે બધું લાવવાનું હોય, પૈસા નથી મારી તો. બરોબર, કરિયાણું ને એ બધું લાવવાનું હોય. તમારે દવા માટે આ કઈ જરૂર પડે આગળ? એને ડ્રેસિંગની જરૂર પડે, મારે દવા તો નથી શાંતિ. ડ્રેસિંગની કીટ ને એ બધાની જરૂર પડશે. બરાબર. લોકોને પણ બતાવો તમને જે આ તકલીફ છે, તમે જો કદાચ બતાવી શકતા હો તો. તો બેન આમાં ઘણી બધી તકલીફ પડતી હશે. બાંધી જો, પહેલા બાંધી જો. તમે જોયું હશે મિત્રો, બેને આપણને જે બતાવ્યું છે છેક એ જે જમણી એની આંખ છે એ પૂરી આંખ નહીં પણ આખો ભાગ જ નથી જે ગળા સુધી ઓપન છે. એટલા માટે બેનને જે બાંધીને રાખવું પડે છે, કારણ કે હવા ને એ બધું જાય તો તકલીફ પડે. કહેવાય ને કે બહુ તકલીફ વાળી બીમારી છે અને આ વસ્તુમાં તો થોડુંક પણ હલકું ના લઈ શકાય. અને સાથે કહેવાય ને કરિયાણું બી નથી ઘરની અંદર, નાની મોટી વસ્તુ પણ નથી ઘરની અંદર કે પોતાનું ગુજરાન પણ ચલાવી શકે. તો પછી દવાની તો એક સાઈડની જ વસ્તુ થઈ ગઈ છે. તો આ પરિવારને ચોક્કસથી આપણે મદદ કરવી જોઈએ. આ પરિવારને, આ બેન છે પરિવારની અંદર, તો જો કે જણાવ્યું એમ બીજું કોઈ છે નહીં. બેન પોતે એકલા જ છે, નિરાધાર છે, પરિવારમાં બીજું કોઈ છે નહીં. તો એને જે ડ્રેસિંગ માટેની કીટ જોઈતી હોય, ડ્રેસિંગ માટે જવું પડતું હોય, આના માટેની જેની મેડિસિન જે કન્ટિન્યુ ચાલતી હોય એ મેડિસિન પણ લેવી પડે છે. અને કામ કરી શકે એવી પરિસ્થિતિ છે નહીં, છતાં બેને જણાવ્યું છે પેટ માટે જવું જ પડે છે બહાર, નાનું મોટું કાર્ય કરે જેથી કરીને એનું ગુજરાન ચાલ્યા કરે. પણ હવે એ પણ કામ થઈ શકે એવું સંભાવના બહુ ઓછી લાગે છે, કારણ કે એનું જે શરીર છે અને જે દુઃખ છે અને જે દર્દ છે જેનાથી આ વસ્તુ પોસિબલ છે નહીં. તો આ પરિવારને ઘણી બધી વસ્તુની જરૂર છે. તો આપણે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા આસપાસ પણ શેર કરજો, જેથી કરીને આ પરિવારને જો કોઈ મદદ કરવા માંગતું હોય, કોઈ બી આર્થિક રીતે, યા તો મેડિસિનમાં, યા તો કોઈ 2-5 વર્ષ ચાલી શકે એટલું કરિયાણું કે અનાજ ભરી દેવા માંગતું હોય તો પણ અમને જણાવજો. હાલ અમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અને 4-6 મહિના ચાલે એટલી રાશનની કીટ તો સાથે લઈને આવ્યા જ છીએ, એટલે આપણે એને પ્રોવાઈડ કરીને જવાના જ છીએ. પણ આગળ પણ એને ઘણી બધી જરૂરિયાત પડતી રહે છે. તો આગળની જે જરૂરિયાત છે એ પૂર્ણ કરવા માટે તમારો લોકોનો સાથ અને સહયોગનો ખાસ જરૂર છે. તો પ્લીઝ આવા પરિવાર માટે આગળ આવો, કારણ કે તમે જોયું છે એક આંખ નથી કે છે ગળા સુધી નથી, એટલે જમવું પણ એના માટે અઘરું છે. પણ હવે પેટ છે અને આગળનું જીવન પણ પસાર કરવું છે, તો એ પસાર કરવા માટે અને ઘણી બધી જે જરૂરિયાત છે તો એ બી પૂરી થાય. તો બસ એટલું જ કહીશ. તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે જે રાશનની કીટ છે તો એ લઈ અને બેન અહીંયા પહોંચાડી અને પછી બેન જોડે પાછી વાત કરીએ. જય સિયારામ. હાલ આપણે રાશનની કીટ જે આપણી પાસે જે અવેલેબલ હતી એ પહોંચાડી છે બેનને. તો બેન સાથે વાત કરીએ. તો બેન, રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રાશનની કીટ અમે આપી છે, તો શું કહેશો? ખૂબ ખૂબ આભાર બેન. ના બેન, રડશો નહીં. પહેલા તો અમે તમારા ભાઈ જ છીએ, રડશો નહીં. તો આ તકલીફ તમને કેટલા સમયથી છે બેન, અને કઈ રીતે થયું હતું આખી? એ નાનેશી છે, 2 વર્ષની હતી ને, નાસી નતું. મારા મમ્મી પપ્પાએ 15 વર્ષની હતી, મારું ઓપરેશન કરાવી નાખ્યું. ઓપરેશન કર્યું, 1.5 વર્ષ હું સિવરમાં રહી. ઘેરે આવી હજી સિઝર બાકી છે, મારું ઓપરેશન બાકી છે. ઘેર આવી તો મમ્મી પપ્પા 2 ગુજરી ગયા અટેકમાં. પછી મારે એવા કોઈ હાલો છે નહીં, ભાઈ એક છે એ રાજકોટ રહી છે, એ મારું કોને કેનું કોણ. બરોબર છે.
હું આ એકલી રહું છું. બરોબર છે. અને તમે કંઈક જણાવ્યું તો તમે પહેલા ક્યાં રહેતા હતા? પેલા હું ઓલા આપણે ઝૂંપડામાં રહેતી. બીજું આ તમને દર્દ જે થાય છે એની અંદર થોડું લોકોને પણ જણાવો. એ મારે ઘરે બેસી કરવું પડે. આ બધું નુકસાન કરે અંદર. હું વાળું ને તો રજ અંદર જાય છે. બરોબર. હું તો ખાઈ લો શકું. આ દેશી ન હોય તો પાણી ન પીએ. બરોબર છે. આ ન હોય તો અવાજે મારે ન નીકળે. અવાજે ના નીકળે. હા એ તો દેખીતી વાત છે, કારણ કે ગળામાંથી જ ખુલ્લું છે એટલે. હા ફેર તો ખુલ્લું છે એ બધું. બરોબર છે. તો બીજી કઈ વસ્તુની જરૂર છે? એક તો સ્લેબનું તમે કીધું, રાશન તો હાલ 4-6 મહિના ચાલે એટલું તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપ્યું છે. આગળ રાશન પણ જોઈશે. અને બીજી કઈ વસ્તુમાં જરૂર છે બેન? મારે તકલીફ પડે પૈસા બાબર છે નહીં તો મારે કાંક લાવવું હોય, દૂધ લાવવું હોય, ઓલું લાવવું હોય, કાંક જોવો તો કરી છે. બરોબર છે. એટલે રોકડ રકમની જરૂર પડે તમારે દૂધ માટે, પછી આ ડ્રેસિંગના પૈસા જોઈએ, ડ્રેસિંગ માટે બહાર કરાવવું હોય, એની કીટ લાવવી હોય. હા બરોબર છે. બીજું જણાવો, જે બી હોય બેન જણાવો. અને તમને જે બી તકલીફ છે એ પણ જણાવો. તો ઓડિયન્સ જોઈ રહ્યું છે, લાખો લોકો નિહાળી રહ્યા છે. એમાં પણ ઘણા બધા પરિવાર છે જે આવા પરિવારની મદદ કરતા જ હોય છે. તો જે બેને જણાવ્યું એમ જેને તકલીફ છે તો તમે જોયું જ છે વિડીયાની અંદર. તો ચોક્કસથી કોઈ લોકો કોન્ટેક્ટ કરવા માંગતા હો, અમે એડ્રેસ અગેઇન જણાવીએ છીએ, કારણ કે બેન એકલા છે એટલે આપણે ડાયરેક્ટ એડ્રેસ નથી આપતા આની અંદર. તમે ચેરિટીનો નંબર પણ આપેલો છે, અમારો QR કોડ પણ મૂકેલો છે. જો તમે કોઈ સહયોગ કરવા માંગતા હો અને સ્પેસિફિક આ ફેમિલીને સહયોગ કરવા માંગતા હો તો અમારો QR કોડ છે, ત્યાં તમે પે કરી શકો છો. આઈધર તમે અમને કોન્ટેક્ટ કરીને એવી રીતે પણ કરી શકો છો. તમને જે યોગ્ય લાગે એવી રીતે કરી શકો છો. કદાચ કોઈના થ્રુ અમને કંઈ નહીં સહયોગ મળે તો આગળ પણ જે મેં આગળના વિડીયોમાં પણ જણાવ્યું છે, મારા સેવિંગમાંથી જેટલું થશે એટલું હું તો કરીશ. પણ જો થોડો સાથ અને સહયોગ લોકોનો પણ મળી જાય આવા પરિવાર માટે તો આપણે થોડું વધારે કરી શકીએ અને આગળનું એનું જે જીવન છે એ એટલીસ્ટ સાર્થક બનાવી શકીએ. તો QR કોડ પણ આપેલો હોય છે, ત્યાં પે કરજો તો જેથી કરીને આવા લોકો સુધી પહોંચી શકીએ. અને જો તમારે એના કંઈ પ્રૂફ જોઈતા હોય, તમારે આ ફેમિલી જોડે વાત કરવી હોય, તમારે આ ફેમિલીને જો મળવું હોય તો પણ અમારો કોન્ટેક્ટ કરશો. અમે સાથે આવીશું. બેન સાથે વાત કરવી હોય, રૂબરૂ મુલાકાત કરવી હોય તો પણ અમે સાથે આવીશું. તો જો હોય તો ચોક્કસથી જણાવજો અને આપણે કરીશું આ પરિવારને. હકીકત કહેવાય ને કે આવા પરિવારની જે સેવા કરવાનો જો મોકો મળી જાય તો પણ બહુ મોટી વસ્તુ કહેવાય છે. એવું નથી કે સ્ટોરી ટાઈપ છે, દેખાય છે સામે વિડીયોમાં, બોલવા કરતાં પણ જોઈને પણ ખબર પડે એવી વસ્તુ છે. તો કોઈ હોય ફેમિલી આગળ આવવા માંગતો હોય તો ચોક્કસથી જણાવજો. કોન્ટેક્ટ નંબર આપેલો છે અમારો. જય સિયારામ, જય રામધામ. તો બેન હાલ અમે રજા લઈએ છીએ. તમને રાશનની કીટ આપી છે તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટને એવા આશીર્વાદ આપો કે અમે આવા ને આવા સારા કાર્ય કરતા રહીએ. તમારે સારું કરશે ભગવાન. ચોક્કસ બેન, રડશો નહીં મારી બેન. નહીં, રડશો નહીં. કરીશું બેન, આપણે ચોક્કસ કરીશું. કોઈ બી સંજોગોમાં કરીશું. છે લોકો દુનિયામાં, હજારો લોકો પડ્યા છે સપોર્ટ કરવા વાળા. કોઈ નહીં તો અમે કરશું, બાકી કરશું ચોક્કસથી. બરોબર બેન? દેવા નહીં પણ દાજવાય ઘણાને હોય છે. દાજવા હોય ને તો બી ઘણું થઈ જાય. ઈશ્વરને એટલીસ્ટ લોકો પ્રાર્થના તો કરજો કે બેન સાજા થઈ જાય. તમારા ઈષ્ટદેવને 2 મિનિટનું મૌન તો ધરજો. તમે કદાચ ના કરી શકો, તમે પૈસા કે તો કોઈ બીજી ટકે ના કરી શકો, તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરજો કે બેન સાજા થઈ જાય અને બેનને જે દુખાવો છે એ ઓછો થઈ જાય ને આગળનું જીવન એનું જીવી શકે. એટલું કરો ને તો પણ ઘણું છે. બસ એટલું જ કહીશ. જય સિયારામ, જય રામધામ. આગળ પણ બીજા વિડીયોમાં મળતા રહીશું. જય રામધામ, જય સિયારામ. વિડીયો તો આપણે પૂર્ણ કર્યો હતો, પણ એના જે આડોશી પાડોશી જે ભાઈ રહે છે, કારણ કે એનું કહેવું એવું છે કે બેન જાજુ બોલી પણ નથી શકતા અને રડે છે તો એને ઘણી બધી તકલીફ પડતી હોય છે. એટલે બેન પણ કહે છે, વિડીયો આપણે પૂર્ણ કર્યો એના પછી જાણવા મળ્યું કે બેન નથી બોલી શકે એમ. તો એના પાડોશી જે હાલ આવ્યા છે, જે 2 વાત જણાવવા માંગે છે, ચોક્કસથી આપણે સાંભળીએ અને એની અંદર આપણે સહયોગરૂપ બનીએ. જી ભાઈ. આને 30-35 વર્ષથી બીમારી છે અને 15-17 વર્ષ પહેલા અમદાવાદ સિવિલમાં દાખલ કર્યા હતા. ત્યાં એનું 80 થી 85 લાખમાં એ ઓપરેશન થયેલું છે અને એ સાહેબે કરેલું છે દાતાઓ લીધે. અને અત્યારે એને જે ડ્રેસિંગ છે, જે એને ખાવા પીવાનું છે એ એને પૂરતું મળતું નથી અને આડોશી પાડોશી બધા પૂરું કરે છે. અત્યારે એ દીકરી છે પણ રાત્રે તો ક્યાં જાય, એકલી દીકરી હુવે અને દીકરી નાની, એને આ લાગે છે
કે આ લોકો બધા અહીંયા આવીને એને બહારના આવીને 5 રૂપિયા આપે છે, એનું ખાલી જોઈને જ આપે છે. હાલો બરોબર છે, ચોક્કસ. તો તમે એક સરસ વાત જણાવી, બેન હજી નાની ઉંમરના જ છે એટલે રાત્રે પણ એકલા સૂતા હોય, ઓડિયન્સ જોવે છે, લોકોનો સાથ અને સહયોગ મળશે, કારણ કે આવા પરિવાર માટે તો ઘણા બધા લોકો કાર્ય કરતા હોય છે. તો જો આમાં કોઈ આગળ આવશે અને કોઈ ફેમિલી આમાં હેલ્પ કરવા માંગતી હોય તો જરૂર જણાવજો, આપણે બેન માટે સુવિધા કરી આપીશું. બીજું કંઈ હોય તો જણાવો. બાકી બસ ઈ જ સુવિધા થોડી ઘણી તમે લોકો જે આવ્યા છો અને એની તમારી ઉપરથી અમને પ્રેરણા મળે છે કે કાંઈ પણ તમે કરી શકશો. અમે તો મજૂર માણસ હું કરી શકવાના, અમે એને બને એટલું ખાવા પીવાનું આ તે છે, આડોશી પાડોશી હોય તો કાયમ તો કોઈ એની ઓલું નથી કરતા, પણ આ જે તમે જે આજે આપ્યું છે એ અમે નથી આપી. આ તમને ચોક્કસથી કહી કે આ લોકો જે રામા મંડળ વાળા જે આવડા આવ્યા છે એ એને જે આપ્યું એ અમે નથી આપી શકતા, પણ અમે દુઃખને કારણે અહીંયા આવી શકીએ અને આશ્વાસન આપી શકીએ, બીજું શું કરીએ. અને એને એ તબલ તો 6 માહની પૂરેપૂરી છે, કારણ કે એક વાર તો બીમારી છે મોટી અને ખાડો છે ને એ ખાડો એને દાટી રાખવો પડે. ના ના, બરોબર છે. કાંઈ રૂબૂથી ગમે એનાથી ડ્રેસિંગ કરીને, એટલા માટે એ તમે કાંઈ પણ જે સહયોગ કરો તો તમારો આભાર. ચોક્કસ 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 અંકલ. રાશનની કીટ તો હાલ આપી છે આપણે, તો એને 4-6 મહિના બેન એકલા છે એટલે નીકળી જશે, અને આગળ પણ આપણે રાશનની કીટની આગળની પણ સુવિધા કરી આપીશું. અને તમે જે જણાવ્યું પ્રમાણે ઘર ઓરડી જરૂર છે, હોસ્પિટાલિટી માટે જે જરૂર છે, હોસ્પિટલને નાની મોટી કીટની જરૂર છે, ડ્રેસિંગ કરાવી શકે એની જરૂર છે, એ બધી જરૂરિયાત આપણે પૂર્ણ કરીશું. લોકોનો સાથ અને સહયોગ મળશે, અને નહીં મળે તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ મારા સેવિંગમાંથી હું કાઢી અને થોડો સમય આપો મને, મારા સેવિંગમાંથી થોડી બચત થશે તો હું આગળ જતા આ પરિવારની મુલાકાત ચોક્કસથી લઈશ. બરોબર.